વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો ફાઇનલી આજે એલઆરડીનું પેપર લેવાયું હતું અને પેપર ખૂબ જ જોરદાર હતું. પેપર સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. એના પહેલાં તમને જણાવી દઉં, મેં નીચે આપણી ટેલિગ્રામની લિંક આપેલી છે મિત્રો, ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ દેજો. ત્યાં હું તમને સબૂત મોકલીશ, આપણું કરંટ અફેર 100% એક્ઝામમાં પૂછાયું છે. બરાબર, કોઈને સબૂત જોવો હોય તો 9510411961 કરંટ અફેર્સની પીડીએફ સીસીની એક્ઝામ આવી રહી છે. આજના કરંટ પણ આપણા 100% પૂછાયા છે. પીએસઆઈમાં પણ 100% પૂછાયું હતું. બરાબર, કોઈને સીસીમાં જોઈતી હોય, ફોરેસ્ટ માટે જોઈતી હોય, મુખ્ય સેવિકા માટે જોઈતું હોય, હેલ્થ ઇન્સ્પેક્ટર માટે જોઈતું હોય, બરાબર, તો તમામ પરીક્ષાઓ માટે મિત્રો કરંટ અફેર, બેસ્ટ કરંટ અફેર આવે છે. નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે. બરાબર, ત્યાં સબૂત મૂકવામાં આવશે આજના પેપરના, અને એના પહેલાં પીએસઆઈના પણ મૂકવામાં આવ્યા હતા. 9510411961 કોઈને પીડીએફ જોઈતી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હવે આપણે ટોપિક પર આવીએ. બરાબર, ટેલિગ્રામમાં મિત્રો જરૂર જોડાઈ લેજો. બરાબર, ત્યાં તમને ટેસ્ટ સિરીઝ પણ મળશે. તો પેપર સોલ્યુશન પર આવીએ મિત્રો આપણે. તો મિત્રો આપણી જે ચેનલ છે એ કરંટ અફેરની છે. આપણા સ્ટુડન્ટ પણ આપણી પાસે કરંટ અફેર્સવાળા છે. તો આપણે કરંટ અફેર્સનું પહેલાં પેપર સોલ્યુશન કરી લઈએ. કરંટ અફેર્સનો પહેલો ક્વેશ્ચન છે, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાને બદલે એક જ 112 નંબર શરૂ કરવાનો પ્રોજેક્ટ. બરાબર, શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો એ જનરક્ષક, ગુજરાતની અંદર જનરક્ષક જે છે એ નામ આપવામાં આવ્યું હતું. 112 અત્યારે જ મિત્રો આની શરૂઆત થઈ હતી. ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામમાં હું સબૂત મોકલીશ મારી પીડીએફમાંથી. 100% કરંટ અફેર પૂછાયું છે એની. બરાબર, અને બીજી બધી પણ પીડીએફ મૂકવામાં આવશે. ફોરેસ્ટની તૈયારી હવે આપણે ચાલુ કરી દેવાના છે, સાથે સીસીની પણ તૈયારી ચાલુ કરી દેવાના છે. 2026ને ગુજરાતમાં કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી? 153ની વાત થઈ. તો મિત્રો રાઇટ આન્સર છે આમાં પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે 2026ને. આ પણ કરંટ અફેર્સનો અત્યારનો પ્રશ્ન છે, મેઇન પ્રશ્ન એમ કહી શકીએ આપણે. પછી છે મિત્રો આધાર કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલ 1947 રાઇટ આન્સર છે. બરાબર, 1947 ટોલ ફ્રી નંબર છે 1947. હવે મિત્રો આપણે વાત કરીએ, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે 169 નંબર. અને 169 જે છે, પહેલી વાત તો આ યુઆરએલનો નંબર તો તમને ખબર હશે. યુઆરએલ એટલે શું છે? તો બરાબર, કમ્પ્યુટરનો પ્રશ્ન છે. આપણી એપ્લિકેશનમાં હતું. ભારતમાં સૌ પ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ નીચેના પૈકી કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો? પ્રશ્ન એમ છે. તો રાઇટ આન્સર છે મિત્રો આમાં કચ્છ જિલ્લામાં. બરાબર, કચ્છ જિલ્લામાં કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ. વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ 169ની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ 171. ગુજરાતના 2026-27ના અંદાજપત્ર અનુસાર દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બરાબર ક્યાં સ્થાપવામાં આવશે? તો નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં સ્થાપવામાં આવશે? પ્રશ્ન એમ છે. રાઇટ આન્સર છે મિત્રો આમાં ગાંધીનગર ખાતે. ગુજરાતના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર રાઇટ આન્સર છે આની અંદર. મુખ્યમંત્રી શ્રી ગુજરાતી ભાષા માટે વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો શ્રી પ્રવીણ દરજીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બરાબર, શ્રી પ્રવીણ દરજી રાઇટ આન્સર થઈ ગયો આમાં. તો મિત્રો પ્રવીણ દરજી જે છે એમને 2024 માટે આપવામાં આવ્યું હતું. હવે છે 173. આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલા નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ? મિત્રો રાઇટ આન્સર છે આમાં આધારશિલા. બરાબર, 173 આધારશિલા. નીચેના પૈકી કયા સ્થળે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0 યોજાઈ હતી? તો મિત્રો એ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાઈ હતી. હવે મિત્રો આપણે આવીએ 184 પર. 184 જે છે કરંટનો પ્રશ્ન છે, કારણ કે એમાં ગુજરાત બીજા ક્રમે આવ્યું હતું. તો ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? તો કર્ણાટક કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે ભારતની અંદર. 184 થઈ ગયું. હવે આપણે આવીએ 191 પર. બરાબર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બેંગલુરુમાં તેના હેલિકોપ્ટરની પ્રથમ સફળ ઉડાન સાથે નાગરિક ઉડ્ડયન બજારમાં પ્રવેશ કર્યો. તો ધ્રુવ ન્યૂ જનરેશન રાઇટ આન્સર છે આમાં. હાલમાં મારુતિ સુઝુકી કંપની ગુજરાતમાં ગાંધીનગર નજીક ખોરાજ ખાતે મેગા કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 35,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. 193ની વાત કરીએ તો નીચેના પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી ખસી ગયો? તો મિત્રો ઇન્ટરનેશનલ સોલર એલિયન્સમાંથી યુએસએ દેશ જે છે એ ખસી ગયો હતો. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAIએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી સિસ્ટમ પૂરી પાડવા માટે કોની સાથે કરાર કર્યો? તો એ જીઓ સાથે એમણે કરાર કર્યો છે. જીઓ રાઇટ આન્સર છે. હાલમાં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે સહયોગના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં નેધરલેન્ડ સાથે. હાલમાં હમણાંનો 15-20 દિવસ પહેલાંનો આ પ્રશ્ન છે.
પ્રજાસત્તાક દિવસ 2026ની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? વાવ, થરાદ જિલ્લામાં કરવામાં આવી હતી. 197 છે. જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મૂકવાયેલી નવીન ટેકનોલોજી આધારિત બોટ્રોનને તાજેતરમાં ઇનોવેટિવ વોટર એવરનેસ ઇનિશિયેટિવ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. તો મિત્રો આમાં બોટાદ જે છે એ રાઇટ આન્સર છે. ટોટલ 19 પ્રશ્નો આજના કરંટ અફેર્સના પૂછાયા હતા. તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો અશોક કુમાર લાહોટી છે. અહીંયા અશોક કુમાર લાહિડી રાઇટ આન્સર છે. લહેરી પણ લખેલું છે, કોઈ જગ્યાએ લાહિડી પણ લખેલું છે. કયા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નીચેના પૈકી કયો એવોર્ડ આપવામાં આવે છે? તો માતા યશોદા એવોર્ડ રાઇટ આન્સર છે. અને લાસ્ટ કરંટનો પ્રશ્ન છે. હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાલી જગ્યા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. તો મિત્રો એ ક્વાંટ ગેર મેળા પર કર્યું હતું. તો તમને ફરીથી કહું, નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાઈ જજો. તમને ત્યાં સબૂત આપવામાં આવશે કે આપણું કરંટ અફેર જે છે દરેક પરીક્ષામાં 100% પૂછવામાં આવે છે. મિત્રો એક્ઝામ ટુડે છેલ્લા 6 વર્ષથી ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવે છે અને પછી તમને PDF પ્રોવાઈડ કરે છે. તમારી CCની એક્ઝામ હોય, મુખ્ય સેવિકાની એક્ઝામ હોય, બરાબર, સાથે મિત્રો ફોરેસ્ટની એક્ઝામ હોય, કોઈ પણ પરીક્ષા હોય જેમાં કરંટ અફેર પૂછાતું હોય, અમને મેસેજ કરો 9510411961 પર. ખૂબ ઇમ્પોર્ટન્ટ તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરવામાં આવશે આપણી PDFમાંથી. 100% પૂછાય છે. કારણ છે મિત્રો કે આપણે કોઈ પણ પ્રશ્ન બહાર જવા દેતા નથી. ગુજરાત, ઇન્ટરનેશનલ, ભારત બધું જ એમાં આવી જશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.